ડીસા આઇકોનિક રોડની કામગીરીમાં નડતરરૂપ દબાણો પાલિકા દ્વારા દૂર કરાયા। ડીસા શહેરને આધુનિક અને સુવિધાજનક બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલા આઇકોનિક રોડ પ્રોજેક્ટની કામગીરી હવે વેગ પકડી રહી છે। આ કામગીરીના ભાગરૂપે આજે ડીસા નગરપાલિકા દ્વારા જલારામ મંદિર આસપાસના વિસ્તારોમાં રોડ પર નડતરરૂપ એવા કાચા પાકા દબાણો દૂર કરવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। લાંબા સમયથી જલારામ મંદિર પાસેના મુખ્ય માર્ગ પર લારી ગલ્લા અને અન્ય ગેરકાયદેસર બાંધકામોને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી। આઇકોનિક રોડના નિર્માણમાં આ દબાણો મુખ્ય અવરોધ બનતા હતા। આજે સવારથી જ પાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી અને જેસીબીની મદદથી દબાણો હટાવ્યા હતા। રોડની સાઈડમાં ઊભા કરી દેવાયેલા પતરાના શેડ, ઓટલા અને લારી ગલ્લા દૂર કરાયા હતા। આ વિસ્તારમાં થતા ટ્રાફિક જામની સમસ્યામાંથી નાગરિકોને કાયમી છુટકારો મળશે। દબાણ મુક્ત થયેલી જગ્યા પર હવે ફૂટપાથ અને આધુનિક રોડનું કામ ઝડપથી શરૂ કરવામાં આવશે। પાલિકાની આ ઓચિંતી કાર્યવાહીને પગલે અન્ય વિસ્તારોના દબાણકર્તાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। પાલિકા સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરના વિકાસમાં આડે આવતા તમામ દબાણો આગામી દિવસોમાં પણ તબક્કાવાર દૂર કરવામાં આવશે। આજ રોજ એક દબાણ ઝુંબેશ રાખવામાં આવી છે, જે આઇકોનિક રોડ બને છે ડીસા નગરપાલિકાનો, એમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી રહી છે। એમાં જે ડૉક્ટર ભાવનાબેન ત્રીજાબેન એમની જિલ્લા સ્વાગતમાં કરતી હતી, જે સિવિલ સોસાયટી આગળના દબાણોના કારણે ટ્રાફિક જામ થાય, જેની પણ આજે કાર્યવાહી કરવામાં આવે દબાણ દૂર કરવાની।